ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 4 સાદા સમીકરણ તેમાંનો આજે આપણે સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન 1 દેખીશું કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો। તો એ પહેલું છે x - 1 બરાબર 0। તો દેખો છોકરાઓ અહીં x - 1 બરાબર 0 છે બરાબર। તો તમારે શું કરવાનું, x ની સાથેની કોઈ પણ સંખ્યા હોય ને તેને 0 કરી દેવાની। કેટલી કરવાની? 0 કરી દેવાની। x ની સાથેની કોઈ પણ સંખ્યા હોય તેને શું કરવાની? 0 કરી મતલબ ત્યાંથી કાઢી નાખવાની, ત્યાંથી એનું અસ્તિત્વ નાબૂદ કરી દેવાનું। તો કેમનું થશે? તો આ રીતે થશે। જો 0 કરો, 1 કરો, 1 કરો તો ગુણાકારમાં હોય તો 1 કરો બરાબર ને, સરવાળા બાદબાકી હોય તો 0 કરો, અસ્તિત્વ તેનું નાબૂદ કરવાનું છે। દેખો તો અહીં દેખો છોકરાઓ, અહીં ડાબી બાજુ તમે 1 ઉમેરવાનું, x - 1 વત્તા 1 બરાબર જો 0। જો અહીં વત્તા 1 ઉમેરો, ડાબી બાજુ ઉમેરો ને, તો જમણી બાજુ પણ ઉમેરવાનું। કેમ? તો કે ખોટું લાગી જાય। આપણે ડાબી બાજુ દાવા ઘરમાં તમે ખાવાનું આપો પડોશીના, અને જમણી બાજુ કોઈ રહેતું હોય તેને ખાવાનું ના આપો। હા, ગુલાબજામુન બનાવે તો ખોટું લાગી જાય બરાબર ને, કે ના એને ખવડાય અમને કેમ નહીં ખવડાય, એટલે જમણી બાજુ પણ +1 ઉમેરી દેવાનું। ચાલો તો અહીં લખવાનું બંને બાજુ +1 ઉમેરતા થઈ ગયું આટલું। તો જો માટે x ઓછા વત્તા 1 માંથી 1 જાય તો 0, તો સિમ્પલ 0 જ આવે બરાબર। હા, તો 0 લખવાની જરૂર છે નથી। 0 વત્તા 1 1, 0 વત્તા 1 1 છે ને। આપણા x બરાબર કેટલું આવ્યું? 1। હવે આની ચકાસણી કરવાની। શું કરવાની? ચકાસણી। તો દેખો અહીં ડાબી બાજુ, ડાબા બરાબર આ ડાબી બાજુ, સમીકરણ ડાબી બાજુ એટલે આ ડાબી બાજુ x - 1 છે બરાબર। તો x - 1 તો x ની જગ્યાએ શું મૂકવાનું? 1 અડે 1, તો 1 માંથી 1 જાય તો 0। આ 0 શું છે? 0 જમણી બાજુ બે જ છે ને। હા, તો લખવાનું બરાબર બરાબર જવાબ, બરાબર જવાબ, બરાબર જવાબ। આથી x બરાબર 1, આથી x બરાબર 1 એ x - 1 બરાબર 0 નો ઉકેલ છે। હવે બીજું x વત્તા 1 બરાબર 0। મેં તમને શું કીધું? x સાથેની કોઈ પણ કિંમત હોય તેને એમ એકદમ 0 જેવી કરી દે। જો મને એનું કોઈ અસ્તિત્વ દેખાવું ના જોઈએ। જો તમે ગુણાકાર હોય, ગુણાકાર ભાગાકાર, તો સિમ્પલી 1 આવશે બરાબર ને, અહીંયા આગળ શું આવશે? 0 થઈ જશે બરાબર ને। તો ધ્યાન નહીં। તો જો અહીં વત્તા 1 છે તો શું કરવાનું તમારે? ઓછા 1। શું કરવાનું? ઓછા 1। હવે જો તમે ડાબી બાજુ ઓછા 1 કર્યું છે, જમણી બાજુ બી ઓછા 1 કરવાનું, તો 0 - 1 તમારે લખવાનું અહીં આગળ કે બંને બાજુ માંથી 1 બાદ કરતા। ચાલો કરીએ। જો x વત્તા ઓછા 1 માંથી 1 જાય તો 0, અને 0 - 1 તો શું આવે? -1 માટે હવે ચકાસણી કરો। હવે શું કરવાનું? ચકાસણી। તો અહીં ડાબી બાજુ બરાબર કેટલા છે? x વત્તા 1, x વત્તા 1 તો x ની જગ્યાએ શું મૂકવાનું? -1। શું મૂકવાનું? -1 વત્તા 1, ઓછા વત્તા ઓછા 1 માંથી 1 જાય તો 0, તો જો જમણી બાજુ બી 0 જ આવ્યું છે ને। ઓકે, બરાબર જવાબ માટે અથવા આથી જો અને ચકી નાખો। આથી x બરાબર -1, x બરાબર -1 એ x વત્તા 1 બરાબર 0 નો ઉકેલ છે। ચાલો હવે ત્રીજું ગણીએ। x - 1 બરાબર 5 અડે 5। તો જો અહીં ઓછા છે, તમારે શું કરવાનું? વત્તા 1, x ઓછા 1 વત્તા 1। હવે જો ડાબી બાજુ વત્તા 1 કર્યા તો જમણી બાજુ બી વત્તા 1 કરી દેવાના બરાબર। 5 વત્તા 1, અહીં 5 તો છે જ, મેં વત્તા 1 ઉમેરા। x ઓછા વત્તા ઓછા તો 1 માંથી 1 જાય તો 0 બરાબર 5 1 6। હવે કરવાનું ચકાસણી। તો અહીં ડાબી બાજુ બરાબર x ઓછા 1 બરાબર 6 ઓછા 1, 6 માંથી 1 જાય તો 5, તો જમણી બાજુ બે જ છે ને, તો લખવાનું બરાબર જવાબ માટે અથવા આથી x બરાબર 6 એ x - 1 બરાબર 5 નો ઉકેલ છે। x વત્તા 6 બરાબર 2। તો જો x માટે
એક્સ વત્તા 6 અહીં ખાલી જગ્યા આપણે રાખીએ ને બરાબર 2 તો અહીં તમે કેટલા ઉમેરો તો અહીં 0 થઈ જાય અથવા આની કોઈ વેલ્યુ જ ના રહે તો -6 ઉમેરવાનું નહીં બાદ કરવાનું છે સોરી તો અહીં પણ -6 કરો અહીંથી 6 ઘટાડો અહીં પણ ઘટાડો તમારે લખવાનું બંને બાજુમાંથી 6 બાદ કરતા 6 બાદ કરતા છે ને માટે x વત્તા 6 ઓછા 6 વત્તા ઓછા ઓછા તો 0 આવી જાય બરાબર 2 - 6 પ્લસ માઇનસ 6 માંથી 2 જાય તો 4 પણ મોટા પદની આગળ શું છે માઇનસ એટલે x બરાબર -4 હવે આપણે ચકાસણી કરવાનું ચકાસણી બરાબર ને ચાલો હવે ડાબા બરાબર x વત્તા 6 તો જો x કેટલા છે -4 -4 લાઈન વત્તા 6 માઇનસ પ્લસ 6 માંથી 4 જાય તો પણ કેવા પ્લસ કેમ કે મોટા પદ આગળ શું છે પ્લસ શું છે પ્લસ હા આથી x બરાબર -4 x વત્તા 6 બરાબર 2 નો એક ઉકેલ છે હજુ છોકરાઓ આ E F G H એ તમારે જાતે ગણવાના છે ના સમજ પડે મને પૂછજો હવે હું ડાયરેક્ટ અને બીજા પર આવું છું બરાબર છે ચાલો હોમવર્કમાં આપું છું આ 4 દાખલા હવે આ ડાયરેક્ટ બીજું ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો જો છે 3l બરાબર 42 3l બરાબર 42 જો 3l બરાબર 42 તો તમારે અહીંયા આગળ ફક્ત l જ રાખવો હોય તો શું કરવું પડે અહીં સામા છે સંબંધ ગુણાકારમાં સામા સમાન છે આવું છે જો 3l બરાબર આવું હોય 3 ગુણ્યા l છે ને આવું હોય તો તમારે શું કરવાનું 3 ને કેમ કે જો ગુણાકારમાં કોઈ પણ સંખ્યા સાથે જેમ કે 1 સાથે ગુણું તેને તે જ વેલ્યુ રહે ને જેમ કે હું 15 ને 1 સાથે ગુણું શું રહે 15 એકા 15 જો હવે l નું 1 સાથે ગુણું તો l એકું l છે ને તે ફક્ત અહીં વેલ્યુ કેટલી લાવવાની 1 લાવવાની જો અહીં આપણે કેટલી લાવતા હતા x ની સાથે 0 લાવતા હતા તો કોઈ વેલ્યુ નહીં સરવાળવામાં ને પણ તમે અહીં 1 લાવો તો વેલ્યુ છે પાછી હા ચલો આપણે અહીં કરીએ 3l બરાબર 42 3l બરાબર 42 તો ત્યાં નહીં તો અહીં કરો અહીં ગુણાકારમાં તો અહીં કરો માટે 3l ભાગ્યા 3 આ જો અહીં ડાબી બાજુ 3 વડે ભાગ્યું તો જમણી બાજુ પણ શું કરવાનું 3 વડે ભાગવાનું ડાબી બાજુ 3 વડે ભાગો તો જમણી બાજુ પણ 3 વડે ભાગો તમારે લખવાનું બંને બાજુ ને 3 વડે ભાગતા ચલો આગળ વધીએ 3 એકુ 3 હવે 42 કેટલા તાળી 42 14 તાળી 42 તો માટે l બરાબર શું આવ્યું 14 l બરાબર શું આવ્યું 14 બરાબર ને હવે આપણે ચકાસણી કરવાની ચકાસણી બરાબર ને તો જો હવે ડાબી બાજુ બરાબર શું છે 3l શું છે 3l એટલે આમ થાય 3 ગુણ્યા l 3 અને l શું લાવીએ આપણે 14 તો 14 તાળી 42 જે શું છે જમણી બાજુ પણ એ જ છે ને 42 છે ને જમણી બાજુ પણ છે ને જમણી બાજુ પણ 42 છે ચાલો આ બગા છેદ નથી બરાબર જબા આથી l બરાબર 14 l બરાબર 14 3l બરાબર 42 નો ઉકેલ છે પડી સમજ હા બીજો છે b ભાગ્યા 2 બરાબર b છેદમાં 2 બરાબર 6 હવે છેદમાં છે એટલે ભાગાકાર છે તો તમે શું કરવાનું એની સાથે બગડે બેનું શું કરવાનું અહીં ભાગાકાર તો શું કરવાનું ગુણાકાર જો અહીં છેદમાં છે બરાબર ને તો b છેદમાં 2 હવે આપણે એની વેલ્યુ એકદમ એક લાવીશ બરાબર ને ગુણાકારમાં તો 1 લાવવાનું બરાબર ને તો શું કરવાનું ઉપર ગુણાકાર હવે જો ડાબી બાજુ 2 વડે ગુણાકાર કરી તો જમણી બાજુ શું કરવાનું 2 વડે ગુણાકાર તમારે લખવાનું બંને બાજુ 2 વડે ગુણતા છે ને આપણે સ્ટેપ પણ લખીએ છીએ આગળ તો જો 2 એકુ 2 2 છંગ 12 તો માટે b એકુ b માટે b બરાબર કેટલું આવ્યું 12 કેટલું આવ્યું 12 હવે આપણે ચકાસણી કરીએ શું કરીએ ચકાસણી તો જો ડાબા બરાબર b ભાગ્યા b છેદમાં 2 અથવા b ભાગ્યા 2 તો b કેટલા છે 12 છેદમાં 2 તો 2 છંગા 12 બરાબર 6 તો આ 6 કોના બરાબર છે જમણી બાજુ બરાબર છે ને હા આ ડાબી બાજુ ના જમણી બાજુ બરાબર જમણી બાજુ બરાબર આથી b બરાબર 12 એ b છેદમાં 2 બરાબર 6 નો ઉકેલ છે સમજ પડી ઓકે તે જ પ્રમાણે તમને હોમવર્કમાં દાખલા આપું છું C D E C
CDE આ હોમવર્કમાં કરજો ને આમાં 4 દાખલા ને આમાં 3 દાખલા આ હું કરાવીશ. આ દાખલા છે ને થોડા તમને અઘરા પડશે એટલે હું કરાવીશ. અઘરા એટલા છે નથી પણ આ 3 દાખલા તમે કરજો, બરાબર છે? અને આ 4 દાખલા. ક્લાસ પૂરો.